શ્લોક કેવો હોય? ચિત્રકેતુ રાજા છે, એને કરોડ રાણીઓ છે, એનો માથાનો મુગટ એ આભને અડે છે. ગણપતિ બાપા વિચાર કરે ચિત્રકેતુ રાજા કોણ અને મુગટ એ આકાશને અડે? એવો એક મુગટ બનાવ્યો છે કે આકાશને અડે? તો બતાવ્યું છે કે લોભ રૂપી મુકુટ છે ને એ હંમેશા આકાશને અડે. લોભને કોઈ દિવસ પૂર્ણાહુતિ હોતી નથી. જોજો તમે, લોભ આપણા ઘરે કાંઈ ન હોય અને ભગવાને એક મકાન બનાવી દે ને એટલે તરત આપણને એમ થાય કે હવે આ હેઠે હંકડાશ પડે છે, ઉપર એક માળનું ભગવાન બનાવી દે ને તો હારું. ભગવાન એમાંય કૃપા કરે, બીજો માળ લઈ દે ખારું. કારણ કે રોજ મારા નામની 3 માળા કરે છે, રોજ લાલાને માખણ મિશ્રી ધરાવે છે, એટલે લાલો પ્રસન્ન થાય. એટલે એને 2 માળનું વળી પાછું એને 2 વ્હીલ હોય એટલે ભગવાન પાસે માંગણી કરે કે હે ભગવાન હવે 4 વ્હીલ દે ને તો સારું. ભગવાન કે 4 વ્હીલ દે, ફંટી આપે 4 વ્હીલમાં. ત્યાં પછી એની અપેક્ષા થાય કે અલ્ટો હોય તો સારું. અલ્ટો માંથી વળી પાછો બીજા મોડેલે જાય અને છેલ્લે એમ થાય ભલે મોડી લેવી પણ ઓડી લેવી છે. આ અપેક્ષાની કોઈ દિવસ પૂર્ણાહુતિ હોતી. એક ડોશીમાં વાત નીકળી છે ત્યારે કહી દઉં. બોલો જય જય શ્રી રાધે. હા, અમારે મારી કથામાં એક મેં જોયું હો, જ્યાં જ્યાં કથા હોય ને વાનર સેના પહેલા હોય. આ બાળકો છે ને એ બાળકો જ મારી એનર્જી પૂરી પાડે. બધી કથામાં ઘણા જગ્યાએ મેં જોયું છે એમ કે બાળકોને આગળ બહાર મૂક્યા હો, બાળકોને તમે દેકારો ન કરવા દેતા. હું એમ કહું બાળકો છે ને તો જ મને મજા આવશે. કારણ કે અત્યારે જો આ ઢીંગલી છે હાથમાં ગ્લાસ ખાલી લઈને છે, એ એક દિવસ એવો સમય આવશે ભરેલો એના માવતરને પાણીનો ગ્લાસ આપશે. અત્યારથી એનામાં સંસ્કારને પુરુષોને ઈ આંગળી પકડીને તમે એને લાવશો ને તો ઈ તમને ગટપણમાં આંગળી પકડીને કથા લગી પોગાડશે. યાદ રાખજો. એક ડોશીમાં અને ડોશીમાં એ મહાદેવને પ્રસન્ન કર્યા કે હે મહાદેવ, આ મારો દીકરીઓ 25 વર્ષનો થયો, એને કોઈ દીકરી દેતું નથી, વ્યવહાર થતું નથી, કાંઈક તમે કૃપા કરો ને. જો તમે કૃપા કરશો ને તો હું 25 પૈસા ધરીશ. એની પાસે કાંઈ હશે જ નહીં તારી પાવલી લેવા માટે તારું કામ કરે. અને આપણો એક આપણો સ્વભાવ છે, એક ખોડિયારમાં મારું આ કામ કરીશ ને તો હવાપાલીની લાપસી ધરીશ. તારી હવાપાલીની લાપસી ધરવા માટે, આરોગવા માટે તારું 1.25 લાખનું કામ કરે. એમ બોલવું જોઈએ કે હે માતાજી, તારા બાળકના અધૂરા રહેલા કામ એ તારી માં ફરજ છે, એ તારે પાર પાડવા જોઈએ. મહાદેવે કીધું કે આ ડોશીમાં છે અને બિચારાની અપેક્ષા હોય, દરેક માની એવી ઈચ્છા હોય પોતાના દીકરાના વહુના હાથની રોટલી બનાવીને ખાય. પોતાના દીકરાની વહુ રોટલી ઘડે, રોટલી બનાવે અને ઈ જમાડે. પણ ઈ 1 વર્ષ જ જમાડે હો, પછી બીજા વર્ષે જ ઉપાધિના મોજા જ હોય. બોલો રાધે રાધે. હા, તમારી કમાણી હશે તો 1 વર્ષ નહીં આખો ભવ ફેરો તમને ખવડાવશે, પણ તમે એવું આવેલું હશે તો. ડોશીમાએ પ્રાર્થના કરેલી, મહાદેવ ભોળામાં ભોળો દેવે મહાદેવ છે. મહાદેવ સંતોષિત થયા, કાંઈ વાંધો નહીં, એના કામ પાર પાડવા દે. એટલે દીકરાનું વેવિશાળ સગાઈ નક્કી કરી. આમાં વેવાઈ વેલાને મહાદેવે કીધું છે કે તું ત્યાં દીકરી દઈ દે, એટલે વેવિશાળ ગોઠવાઈ ગયું છે. ડોશીમાં કીધા પ્રમાણે 25 પૈસા દઈ ગયા, મૂકી ગયા. મહાદેવ 25 પૈસા મૂક્યા ને એમાં 25 વખત પગે લાગ્યા કે જોજો આ 25 પૈસા ધરી જાઉં છું, લખ્યું હોય તો શેકી નાખજો, આ ધર્યા છે. વળી પાછા 2-3 વર્ષ થયા, ત્યાં વળી પાછા ડોશીમાં આવ્યા છે અને મહાદેવને કહે કે હે મહાદેવ, આ વેવિશાળ તો થયું છે
પણ વેવાય વેલા માનતા નથી. કયો